કોઈપણ લગ્ન કે રિલેશનશિપમાં જો બહુ લાંબા સમય સુધી ઝઘડો ચાલે જેને સોલ્વ કરવા માટે કોઈ કોશિશ ના કરી હોય અને હવે આ સંબંધ ટોક્સિક થતા ગયા હોય ત્યારે આઈધર કે બંને પાર્ટનર કોઈ લીગલ એડવાઇઝર પછી લોયર કે નેગોશિએટરો એની પાસે જતા હોય છે. નેગોશિએટર કોઈ ખોટું કામ નથી કરતા, પણ એ લોકો એ જ કામ કરે છે જેમને બેસ્ટ આવડે છે. એમને બેસ્ટ આવડતું કામ એ ઈધર પાર્ટનર કે બંને કપલ માટે સારું છે એવું જરૂરી નથી. ગઈકાલના ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચેના આઉટબર્સ્ટને જોયા પછી એક ચોખ્ખી વસ્તુ દેખાય છે કે કોઈપણ ટ્રોમેટાઇઝ થયેલા રિલેશનશિપને નેગોશિએટરની નહીં, એક થેરાપિસ્ટ કે કાઉન્સેલરની જરૂરત હોય છે જે બંનેને હીલ કરી અને હેલ્પ કરી શકે. આમાં શું છે, દરેક પાર્ટનરને ખબર છે કે એનો પાર્ટનર ખોટો ક્યાં છે. જો એ સુધરી જાય તો લગ્ન કઈ રીતે સારા થઈ શકે છે. થેરાપિસ્ટ કે કાઉન્સેલરનો રોલ કોણ ખોટું ને કોણ સાચું છે જોવાનો નહીં, તમારો શું પ્રોબ્લેમ છે અને તમે પોતાના માટે શું કરી શકો છો જે આ સંબંધને બચાવી શકે છે એ રહેતો હોય છે. આઈ થિંક વર્લ્ડ એટલું બધું ટ્રોમેટાઇઝ છે કે વી ડોન્ટ નીડ નેગોશિએટર્સ રાઇટ નાઉ. વી નીડ પીપલ હુ કેન હીલ.